પીવીડી એટલે કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ અથવા તો ગેંગ્રીન શું હોય છે અને તેના મુખ્ય કારણો શું હોય છે? નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ધર્મેશ ડાવરા. હું વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન છું અને સુરત ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે હું તમને પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ વિશે થોડું માહિતી આપવા માંગુ છું. પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે હૃદય સિવાયની શરીરમાં રહેલી લોહીની નળીમાં થતા રોગો. આ નળીને જે હૃદયમાંથી વિવિધ અંગો તરફ લોહી લઈ જતી હોય તેને ધમની કહેવામાં આવે છે. જેમ કે આંતરડામાં જતી લોહીની નળી, કિડનીને લોહીનું સપ્લાય કરવાનું, પગ અને હાથમાં જતી લોહીની નળી. આ લોહીની નળીની અંદરની દિવાલમાં જો છારી જામી જાય અને નળીમાં બ્લોકેજ થાય તો તેને એથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. આ એથેરોસ્ક્લેરોસિસ પીવીડી થવાનું મુખ્ય કારણ હોય છે. એથેરોસ્ક્લેરોસિસ શાના કારણે થાય છે? તો તેના વિવિધ પ્રકારના કારણો હોય છે, જેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, વિવિધ પ્રકારના કેફી દ્રવ્યોનું સેવન કરવું, સ્મોકિંગ કરવું, બ્લડમાં કોલેસ્ટ્રોલનું વધારે પ્રમાણ હોવું, જીનેટિક કોઝને કારણે પણ પીવીડી થતું હોય છે. રેર કેસીસમાં અમુક દર્દીઓમાં ન્યુટ્રિશનની ડિફિશિયન્સીને કારણે પણ થાય છે, જેને કારણે શરીરમાં હોમોસિસ્ટીનનું લેવલ વધી જાય છે, જેને કારણે એથેરોસ્ક્લેરોસિસ થાય છે. આ બાબતે વધારે માહિતી મેળવવા માટે તમે અમને વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.